દીકરી ઘરેથી ચાલ્યા ગયાને ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં પોલીસ તંત્ર તરફથી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. પરિવારજનોએ આ બાબતે પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી હોવાનો દાવો કર્યો છે, છતાં આજ દિન સુધી તપાસ કે શોધખોળની કોઈ અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. પરિવારનો આક્ષેપ છે કે તંત્રની બેદરકારીના કારણે દીકરી અંગે કોઈ માહિતી મળી શકી નથી. હવે પરિવારજનોએ ઉચ્ચ અધિકારીઓ પાસે ન્યાયની માંગ કરી છે અને તાત્કાલિક કાર્યવાહી કરવા અપીલ કરી છે. વધુ માહિતી માટે રાજકોટ કે આવાજ ન્યૂઝને લાઇક, શેર અને ફોલો કરો. મારા આગળ પાછળ કોઈ છે નહીં, હું એકલી જ છું અને એમાં મારી દીકરી હતી ને એ વહી ગઈ. હવે મને મારી દીકરી જોઈ છે, બીજું કાંઈ નથી જોતું. હવે મને ન્યાય આપો, ગમે ત્યાંથી ગોતીને. સાહેબુ એમ કે ફોન ચાલુ થાય, પણ ફોન કોઈ દી ચાલુ થતા નથી. અત્યારે સાઈદ ખાન છે ને એના ભેગી છે અને કાંઈ પતો છે નહીં. ફોન બેયના બંધ આવે છે અને સાહેબુ એમ કહે છે ફોન ચાલુ થાય. આજે 12 દિવસ છે, માને મારી દીકરી જોઈ છે. મને ગોતીને દ્યો મારી દીકરી, મારે ન્યાય એટલો જ જોઈએ. આ બીજો બનાવ છે એની માથે દીકરીને ભગાડવાનો. આ છોકરીને પોસલાઈ લઈ જાય છે, કરતો રખડો છે અને બધાને રોલબાજ કરે ને આવું છોકરીનું કરી નાખે. પેલા બાલ અદાલતમાં રહીને આવ્યો છે એટલે એના માવતરે એને છાપામાં દઈ દીધું કે અમારા દીકરોને એમ કહી દીધું છે, કેમ કે અત્યારે એની ઉપર આવે નહીં ને. એટલે મારી દીકરીને બેન કરતો તો, બેન કરીને આ પોસલાવીને લઈ ગયો છે. મને મારી છોકરી જોઈ છે અને આની ઉપર કાનૂન કાયદાવાળી હરખું કરો કે બીજી વાર કોઈની દીકરી ઉપર આવું કરે નહીં. આ પોલીસ ચોકીમાં હું દોડા કરું જ છું, 1 દી ને 2 દીએ જઈને જાઉં છું, પણ મને એમ કહે છે ફોન ચાલુ નથી થતા. તો મારે શું કરવાનું? મારે આગળ પાછળ કોઈ છે નહીં, કોઈ કમાવતું નથી, હું માંગી ખાઉં છું. મારી છોકરી જે ભેંદીનું કરતી હતી ને એ મારે પૂરું થઈ ગયું. હવે મારે શું કરવાનું? મને ન્યાય આપો, બીજું મારે કાંઈ નથી જોતું. મને મારી છોકરી જોઈ અને આને હરખી રીતની સજા દે, બીજી દીકરી ઉપર આવું કરે નહીં આવડો. આ એક તો અમારી 16 વર્ષની છોકરી લઈ ગયા અને એના ઘરના એમ કે તમારાથી થાય નહીં કલ્યો અને ધાક ધમકી આપી એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરજો.